અને દર વર્ષની જેમ માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ વાત એ છે કે રાજકોટનું પરિણામ છે તે રાજ્યના સરેરાશ પરિણામ કરતાં વધારે આવ્યું છે। 90% ઉપર બંને પ્રવાહનું પરિણામ છે તે 90% ઉપર આવ્યું છે। અને વિદ્યાર્થીઓ કેટલાક ટોપર્સ વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું અને કેટલું પરિણામ આપનું આવ્યું? મારું નામ યશવી પાઉ છે, મને 99.99 PR આવ્યા છે। મહેનત તો આખા વર્ષ દરમિયાન ખૂબ જ રહી, દરરોજની 12 કલાક વાંચવાનું અને આખો દિવસ મહેનત કરવાની। 12 કલાકની મહેનત છે। આપનું નામ શું છે? આપને કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કેવી મહેનત આખા વર્ષ દરમિયાન કરી હતી? મારું નામ દ્રષ્ટિ વાગડિયા છે, મને 99.99 આવ્યા છે બોર્ડ ફર્સ્ટ, અને મેં પણ આખું વર્ષ એમ જોઈ તો 2 વર્ષ ખૂબ મહેનત કરી છે। અને એમાંય છેલ્લા 2-4 મહિના જે સ્કૂલે અમને આખો દિવસ વાંચવા બોલાવતા એ ખૂબ જ કામ આવ્યું છે। તમારી પાછળ સૌથી વધુ મહેનત કોની હતી? મમ્મી પપ્પાની પણ મહેનત એટલી જ રહી હશે? હા, મમ્મી પપ્પા ને એમ જોઈએ તો શિક્ષકો પણ અમારી પાછળ અમે જેટલું કરતા એટલું જ વર્ક કરતા, એ બહુ જ ખૂબ જ કામ આવ્યું છે। આપણી સાથે શિક્ષણવિદ કૃષ્ણકાંત સર પણ છે। સર, શું કહેશો? રાજકોટનું પરિણામ છે તે ગુજરાત કરતાં સરેરાશ કરતાં વધારે આવ્યું છે, 90% ઉપર બંને પ્રવાહનું પરિણામ આવ્યું છે। પહેલી વાર એવું બન્યું છે કે બંને પરિણામ સાથે હોય, કેવો લાગણી અનુભવ છે? આ જે પરિણામ આજનું આવ્યું એ રાજકોટના શિક્ષણ જગતની આન બાન ને શાન છે। રાજકોટનું શિક્ષણ જગત, રાજકોટની બધી શાળાઓ જે રીતે બાળકોની સાથે મહેનત કરાવે છે એનું આ પરિણામ છે। દ્વારકા સ્કૂલે તો આજે નવો એક કીર્તિમાન સ્થાપ્યો છે। એના ગોલ્ડન જ્યુબિલી વર્ષના 25મા વર્ષે મા સરસ્વતીએ આવું શ્રેષ્ઠ પરિણામ આપી અને એક અનોખી ગિફ્ટ આપી છે। આ પરિણામો દ્વારકા સ્કૂલના 12 સાયન્સના રિઝલ્ટને ઉજળું બનાવ્યું છે। કોમર્સને, અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ બધામાં શ્રેષ્ઠ હતા એ દ્વારકા સ્કૂલે પ્રૂવ કરી છે। સર, ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક વિદ્યાર્થીઓને પોતાની મહેનત પ્રમાણે ફળ નથી મળતી હોતું, તે ક્યાંક ને ક્યાંક નિરાશ થતા હોય છે, તેને આપ શું સલાહ આપવા માંગશો? એ હંમેશા દરેક વખતે આપણે સફળ થાય એવું ના પણ બને। તમારા પ્રયત્નો સતત ચાલુ રાખો, કદાચ બીજા પ્રયત્ન, કદાચ ત્રીજા અને કદાચ ચોથે સફળતા મળશે મળશે ને મળશે જ। સફળતા ચોક્કસથી મળશે। કોઈને પણ ઓછું પરિણામ આવ્યું હોય તો નિરાશ ન થવું। તમારું નામ શું છે? કેટલું પરિણામ આવ્યું છે? મમ્મી પપ્પા કેવી લાગણી અનુભવે છે? મારું નામ શાહ વૃંદા છે, મારે બોર્ડમાં 99.99 PR સાથે ફર્સ્ટ રેન્ક આવ્યો છે। અને આ માટે એક વાત હું કહીશ કે જે રોજની 10 થી 12 કલાકની મહેનત, સ્કૂલ ધોળકિયા સ્કૂલનું ગાઈડન્સ અને મમ્મી પપ્પાનો સપોર્ટને કારણે જ અહીંયા સુધી પહોંચી શકાય એમ છે। એના માટે હું ખૂબ જ તેમનો આભાર માનું છું। માતા પિતાના સપોર્ટથી તેઓ અહીંયા સુધી પહોંચ્યા છે, તેઓનું આટલું શ્રેષ્ઠ પરિણામ છે તે આવ્યું છે। ખૂબ જ રાજકોટ ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અને એનું કારણ એ છે કે રાજકોટ કેન્દ્રનું પરિણામ છે, રાજકોટ જિલ્લાનું પરિણામ છે, સૌથી શ્રેષ્ઠ પરિણામ છે તે આવ્યું છે। અને 90% ઉપર સામાન્ય પ્રવાહ અને કોમર્સ પ્રવાહ બંને, સાયન્સ પ્રવાહ બંનેનું પરિણામ 90% આપ આવ્યું છે। એટલે કે લગભગ તમામ વિદ્યાર્થીઓ છે તે પાસ થઈ ચૂક્યા છે। ને એક સાથે જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે, ને ખાસ કરીને માતા પિતાઓ છે તેઓ ખૂબ જ લાગણીસભર દ્રશ્યો છે તે અહીંયા સર્જાયા છે। અને રાજકોટનું પરિણામ સૌથી વધુ આવતા અત્યારે જે રાજકોટના વિદ્યાર્થીઓ છે અને શિક્ષણવિદો છે તેમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ।